વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવી રહી છે કે સર બ્લુપ્રિન્ટનો વિડિયો મળી ગયો, કયા ચેપ્ટર વાંચવાના એ ખબર પડી ગઈ, પણ જો સેક્શન સી ના મોસ્ટ આઈએમપી સવાલનું જો લિસ્ટ મળી જાય ને તો સર મજા આવી જાય। તો બેટા ડોન્ટ વરી, જબ પીડબ્લ્યू तेरे साथ तो डरने की क्या बात। बेटा હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર, અને આજના વિડિયોમાં જોવાના છે મોસ્ટ આઈએમપી સેક્શન સી ના એવા સવાલો કે જે તને તારી 2026 ની પરીક્ષામાં દેખાવાના છે। તો બેટાજી નોટ અને પેન ને લઈને રેડી થઈ જા, જોવા માટે સેક્શન સી ના સવાલો જોવા છે ને આવી જા ઉતાવળ રાખ મેરે દોસ્ત, ખાસ સાંભળ અને તારી નોટમાં નોટ ડાઉન કરી લે આ સવાલો જે તને તારી પરીક્ષામાં દેખાવાના છે। ભાઈ સાહેબ ખાસ સાંભળ, શું કીધું છે આપણને? સૌથી પહેલા પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકાના સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા જણાવો। ભાઈ સિમ્પલ વસ્તુ છે, યાદ કરજો ભાઈ વિશ્વ હડપવાની પ્રક્રિયા થઈ હતી ને, પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ બહુ જોરદાર રીતે જોયું છે ભાઈ વીર બેચમાં। ટૂંકનો લખો, સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ શું કાર્ય કરે છે? ખાસ કરીને ભાઈ નાગરિકની મૂળભૂત ફરજો, આપણી પાસે આપણા હકો તો છે તો આપણી ફરજો પણ કંઈક બને છે મેરે દોસ્ત, ક્લિયર? ભાઈ તાબાની અદાલત, મતદાર અને સરકાર, ભાઈ આબોહવાની માનવ જીવન પર થતી અસરો, માનવ જીવન પર કઈ કઈ અસરો થાય? આબોહવા ચેન્જ થાય, લાંબા ગાળે પરિવર્તન થાય તો એની માનવ પર શું શું અસરો થાય? તો જો કારણ આપો, ભારતમાં પક્ષીઓની વિવિધતા અજોડ છે। ટ્રાફિક જામ એટલે શું અને તેની અસરો કઈ કઈ છે? અરે ભાઈ ટ્રાફિક જામ એટલે શું? પ્રેક્ટિકલ પ્રશ્ન મેરે દોસ્ત, બહુ સિમ્પલ, ડન। ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શું કરવું જોઈએ? ટૂંકનો લખો, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો અને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા, સિમ્પલ વસ્તુ છે। વ્યાજબી નિયંત્રણોને મર્યાદા એટલે શું? નજીરી અદાલત, સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી। ભાઈ આમાંથી ભારતમાં કઈ ચાલે છે મને કમેન્ટ બોક્સમાં કહી દે ચાલ ફટાકથી, ડન છે। વ્યાપારી પવનો વિશે માહિતી આપો, અને ભાઈ વન્યજીવોના સંરક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ, અને પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ જણાવો। વિભાગ ડી માં પણ આ સવાલ હતો। આપત્તિનું પુનઃ વ્યવસ્થાપન વિશે નોંધ કરો। આપત્તિ તો થઈ જાય, થવા વાળી તો થઈ જાય, કુદરતનો કહેર લાગી પણ જાય, પણ એની પછીનું શું એ તો વિચારવું પડશે, ક્લિયર વસ્તુ છે, ડન। તું જો ટૂંકનો લખો, પ્રથમ વિશ્વયુદ્ધ અને દુર્ગામી તેના પરિણામો, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો। રે બેટા જાપાન, યાદ કર જાપાનના મોટા બે શહેરો કયા કયા હતા? હિરોશીમા અને નાગાસાકી પર શું થયા હતા? બોમ્બના વિસ્ફોટ થયા હતા, ક્લિયર વસ્તુ છે। ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો, પુનરાવર્તન માટે અને ભાઈ ન્યાયતંત્રની સ્વતંત્રતા, ક્લિયર વસ્તુ છે। ભાઈ મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો, દક્ષિણ ભારતમાં શા માટે બહુ ઠંડી કે ગરમી પડતી નથી? મેં તને કીધું તું 16મા નંબરના ચેપ્ટરની અંદર, ક્લિયર વસ્તુ છે। આબોહવાની અંદર વન્યજીવો વિશે માહિતી આપો, પ્રદેશ ઓળખો અને પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી, ધોતિયું, જબ્બો અને સફેદ ટોપી પાઘડી ધારણ કરેલા લોકો કયા પ્રદેશમાં રહે છે અને એની વિશે શું આપી દે, માહિતી આપી દે। ભાઈ આપત્તિની માનવ જીવન પર થતી અસર, વર્સેસની સંધિ જર્મની માટે અન્યાયી સંધિ રહી, યાદ કર 6.5 અબજ પાઉન્ડનો દંડ, ક્લિયર વસ્તુ છે। ભાઈ આપેલ ચિત્રનો અભ્યાસ કરી વીટો પાવર, યાદ કરજો વીટો પાવર વાળું ચિત્ર, ડન છે ને? 5 વીટો પાવર વાળી સર્વજસ્ત કહી શકાય, જબરજસ્ત, જોરદાર એવા 5 દેશો। ધાર્મિક સ્વતંત્રતાનો હક, લોક અદાલતો શા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું, અને ચૂંટણી એ લોકશાહીની પારાશી છે, સમજાવો ભાઈ સાહેબ, ક્લિયર વસ્તુ છે। ત્યારબાદ તું જો શું કીધું છે? પર્યાવરણનું ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું ઉપાયો કરવા જોઈએ? ભાઈ પર્યાવરણને વ્યવસ્થિત રીતે સારી રીતે ટકાવી રાખવા માટે આપણે શું કરી શકીએ? પ્રેક્ટિકલ પ્રશ્ન છે બેટા, સિમ્પલ, ડન। પ્રદેશને ઓળખો, ત્યાંના લોકો ખોરાક વિશે જણાવો, પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે, દાવાનળથી બચવા શું કરી શકાય? આફ્રિકામાં કઈ કઈ પ્રજાએ કયા કયા સ્થળોએ સંસ્થાનો સ્થાપ્યા હતા? વૈશ્વિક મહામંદી એટલે શું અને તેની અસરો, અને સામાન્ય ભાષામાં ખાસ સાંભળ, મૂળભૂત હકો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો તફાવત આપો, સર્વોચ્ચ અદાલતની સલાહકારી ક્ષેત્ર કમિટી, ક્ષેત્રાધિકાર, કારણ આપો, પ્રસાર માધ્યમો અને લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે, અને ભારતનું ઋતુચક્ર મોસ્ટ આઈએમપી 2026 માટે, ક્લિયર વસ્તુ છે। ત્યારબાદ વન્યજીવો આજે સંકટમાં છે, આ વિધાન લખો, અને મીઠાઈ રસગુલ્લાના આધારે તેનો પ્રદેશ ઓળખી લોકોના પહેરવેશ અને તહેવાર વિશે શું આપી દે, માહિતી આપી દે। તો બેટા આ હતા સેક્શન સી ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે 2026 તારા માટે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્ન પણ બની રહેવાના છે। તો બેટા ખાસ સાંભળ, જો હજી સુધી તે તારા મિત્રને આ વિડિયો શેર નથી કર્યો તો એને પણ આપી દે આ પ્રશ્ન, અને જો સેક્શન બી ના પણ આઈએમપી જોઈએ છે, સાથે ઘણા બધા વિષયના પણ આઈએમપી જોઈએ છે, તો બેટા આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે WhatsApp ચેનલ લિંક, તેના પર ક્લિક કર અને જોડાઈ જા ભારતના સૌથી મોટા એજ્યુકેશનલ પરિવાર પીડબ્લ્યુ સાથે। અને ભાઈ આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ, પણ તું જોડાઈ ગયો હશે એવી સરસ મજાની આશા સાથે
પીડબ્લ્યુ એપ્લિકેશનમાં તારા માટે મારા વીર બેચના વીર યોદ્ધા માટે ઓલરેડી ક્લાસ નોટ ડીપીપી વન શોટ વિડીયો બધું જ તારા માટે ઉપલબ્ધ છે, જે આવનારી પરીક્ષા માટે તને ખૂબ જ કામ લાગવાનું છે. તો બેટા આજના લેક્ચર માટે એટલું જ રાખીએ. ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. ને જો તારે સેક્શન બી ના આઈએમપી જોતા હોય તો બેટા કમેન્ટ કરી દે સેક્શન બી આઈએમપી. તો બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.